નમસ્કાર ખેડૂત મિત્રો, હું બિપિન માંગરોળિયા. અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આજે એક નવી વાત લઈને, નવી જાણકારી લઈને અને ખેડૂત મિત્રોને એક નવો ઉપયોગ થતી પદ્ધતિ લઈ અને તમારી સમક્ષ હાજર થયા છીએ. ત્યારે આજે આપણે સૌ ખેડૂત મિત્રો જાણીએ છીએ કે રવિ સિઝનનું પૂર જોશમાં વાવેતર ચાલુ છે અને થઈ રહ્યું છે અને થઈ ચૂક્યું છે. તો આ વર્ષે રેકોર્ડ બ્રેક રવિ પાકનું વાવેતર થયું છે અને એની અંદર જો વાત કરીએ તો ચણા, ધાણા, જીરું, ઘઉં, લસણ, ડુંગળી આવા પ્રકારના ઘણા બધા પાકોનું વાવેતર થઈ રહ્યું છે. એમાં રેકોર્ડ બ્રેક જો વાત કરીએ તો ચણાનું અવ્વલ નંબરનું વાવેતર થયું છે. તો આજે એવો વિચાર આવ્યો કે ભાઈ ખેડૂત મિત્રોને ચણાનું મોટામાં મોટું વાવેતર થયું તો આપણે ચણાના શેડ્યુલ વિશે, જ્યાંથી બીજ પસંદગીની વાત હોય ત્યાંથી લઈ અને ઉત્પાદનની વાત હોય ત્યાં સુધી આપણે જાણકારી આપીએ, જેના સમક્ષ અમે આજે તમારી સામે હાજર થયા છીએ. તો આપણે ચણાની વાત કરીએ તો ચણા 3 નંબર, ચણા 5 નંબર, વિક્રમ ફૂલે, સફેદ ચણામાં વાત કરીએ તો B2, કાબુલી ચણા આવા પ્રકારની આપણી જમીનની અંદર ખેડૂતો પોતપોતાની જમીનની તાસીર પ્રમાણે અને અનુભવ પ્રમાણે પોતાના ખેતર મુજબ બીજની પસંદગી કરતા હોય છે. એમાં જો વાત કરીએ તો ચણા 3 નંબર જે અવ્વલ નંબરનું વાવેતર આ વર્ષે થઈ ચૂક્યું છે અને મોટામાં મોટું ઉત્પાદન શક્તિ આપણી જમીનની અંદર દેતી જો કોઈ વેરાયટી હોય તો ચણા 3 નંબર છે અને એનું જ મોટું વાવેતર થયું છે, પણ પોતપોતાની રીતે બીજ પસંદગી કરતા હોય છે. તો આપણે એની બીજ કેવા પ્રકારના બીજની પસંદગી કરવી, ત્યાંથી લઈ અને ઉત્પાદન કેવી રીતે વધારે લઈ શકાય એની વાત આપણે એના શેડ્યુલની આખી વાત કરવી છે. ત્યારે બીજ આમ તો ગણો તો 3 નંબર ચણા મોટા ભાગના વાવેતર થાય છે. તો બધાની શેડ્યુલ તો એક સરખું જ હોય છે બધી જ વેરાયટીનું, પણ આપણે એના પાયામાં શું વાપરવું જોઈએ, બીજ માવજત શું કરવી જોઈએ. તો સૌપ્રથમ આપણે બીજ માવજતની વાત કરીએ તો એમાં પટ આપવું ફરજિયાત હોય છે. ઘણા બધા ખેડૂતો ભૂલ કરે છે કે જે બીજ માવજત કરતા નથી, એટલે કે પટ આપતા નથી અને એમ જ વાવેતર કરી દે છે, પણ આ ભૂલ આપણે કરવી ના જોઈએ. ખૂબ જ ઉપયોગી છે બીજ માવજત કરવી. તો એમાં સીઝન BSF નું સિસ્ટીવા હોય, બાયર નું એવરગોલ હોય, બાયર નું ગોચો હોય, ધાનુકા નું વિટાવેક્સ હોય, કોઈ પણ સારી કંપનીનું થાયોમેથોક્સામ 30% હોય. તો આવા ઘણા બધા આપણે પટ સારી કંપનીના આવે છે અને એનું બીજ માવજત કરી અને પછી જ વાવેતર કરવું જોઈએ. હવે વાત આવે છે કે 16 ગુઠાના 1 વીઘા પ્રમાણે આપણે કેટલું વાવેતર કરવું જોઈએ. તો આજે ખેડૂતો પોતાની જમીનની તાસીર પ્રમાણે અને અનુભવ પ્રમાણે 8 કિલો થી લઈને 12 કિલો સુધીનું વાવેતર કરે છે અને આ વાવેતર છે એ બરાબર છે. એવરેજ આપણે 10 કિલોનું વાવેતર મોટા ભાગનું થતું હોય તો આ વાવેતર છે એ બરાબર છે. પછી એનો છે બંને હાર વચ્ચેનું અંતર, તો કોઈ 24 ની જાળીએ, કોઈ 28 ની જાળીએ, કોઈ 30 ની જાળીએ આ રીતે વાવેતર થતું હોય છે. જો સાંકડી જાળીના વાવેતર કરવું હોય તો આપણે બીજ દર થોડો વધારવો જોઈએ. અને અત્યારે જે શિયાળુ પિયતમાં મગફળી હતી એમાં ઓલરેડી બધા જ રવિ પાકનું લગભગ વાવેતર થઈ ચૂક્યું છે, પણ અત્યારે જેને કપાસ હતો, કોટન હતો એ કાઢીને પણ એનું હાર્વેસ્ટિંગ કરીને પણ મોડે સુધી ચણાનું વાવેતર થતું હોય છે. તો હવે જેમ મોડું થતું જાય એમ આપણે બીજ માવતર બીજ દર થોડો વીઘા દીઠ આપણે વધારવો જોઈએ. જેમ કે 10 કિલોની જગ્યાએ 11 કિલો, 11 કિલોની જગ્યાએ 12 કિલો એમ બીજ દર થોડો વધારવો જરૂરી છે. ત્યાર પછી આપણે આવે છે પાયાની વાત કે ભાઈ પાયામાં ખાતર કયું નાખવું જોઈએ. તો ડાય એમોનિયમ સલ્ફેટ એટલે કે DAP પહેલી પસંદગી આપણી DAP ની હોવી જોઈએ. અને આ પહેલી પસંદગી DAP ની શું કામ હોવી જોઈએ? તો એના માટે વાત કરીએ તો મગફળીનું વાવેતર હતું, એમાં પુષ્કળ પ્રમાણમાં મગફળીનું વાવેતર હોવાથી ફોસ્ફરસ આપણી જમીનમાંથી ઉપાડેલો હોય છે અને ચણાના પાકને પણ ફોસ્ફરસની પૂરતા પ્રમાણમાં જરૂર પડે છે. તો પહેલી આપણી પસંદગી DAP ની હોવી જોઈએ અને DAP ન મળવા પાત્ર થાય તો 20-20-0-13, 12-32-16 અથવા તો સિંગલ સુપર ફોસ્ફેટ એટલે કે HSP. અને એમની સાથે શું નાખવું જોઈએ એની જો વાત કરીએ તો MOP પોટાશ, પછી ઝીંક ડબલ એટલે કે જેની અંદર ઝીંક, ફેરસ, બોરોન, મેંગેનીઝ, કોપર પ્લસ કેલ્શિયમ, મેગ્નેશિયમ ને સલ્ફર આટલા તત્વો આવેલા છે. એટલે લગભગ ગૌણ તત્વો અને સૂક્ષ્મ તત્વોનો સમન્વય જેમાં છે એવું ઝીંક ડબલ પણ આપણે 1 વીઘા દીઠ 4 થી 5 કિલો જો સાથે આપી દઈએ તો ઉત્પાદનનો પાયો આપણે નાખી શકીએ છીએ.
પછી તમે એની સાથે ફાડા સલ્ફર પણ વાપરી શકો છો. પછી હુમોલ જી એટલે કે જેની અંદર હુમિક એસિડ અને ઓર્ગેનિક કાર્બન રહેલો છે એ પણ તમે વાપરી શકો છો. પછી ગો ઓર્ગેનાઇઝ પણ વાપરી શકો છો, જેમાંથી ઓર્ગેનિક કાર્બન, હુમિક એસિડ, ફોલિક એસિડ એવા બધા તત્વોનો જેનું સમન્વય આવે છે એવી પ્રોડક્ટ પણ સાથે વાવી અને આ તમે વાવેતર કરી શકો છો. હવે વાત આવે છે આપણે વાવેતર કરી દીધું ત્યાર પછી નિંદામણ નાશકનો પ્રશ્ન આપણે ઘણો મોટો હોય છે. તો નિંદામણ નાશક કયું વાપરવું જોઈએ અને ક્યારે વાપરવું જોઈએ? તો જ્યારે કોરામાં વાવેતર કરી દીધા પછી પ્રથમ પિયત આપ્યા પહેલા ત્યારે આપણે પેન્ડીમિથાલિન 30% પ્રતિ પંપ 70 ml અને ઓક્સીફ્લોરોફેન જેને આપણે ગોલ નામથી ઓળખીએ છીએ એ 10 ml નાખી અને બંને જ એક પંપ 16 લીટરના એક પંપની અંદર બંને દવા નાખી અને વીઘા દીઠ 3 પંપ પ્રતિ આપણે આનો છંટકાવ કરી શકીએ છીએ. એટલે લગભગ નિંદામણનો પ્રશ્ન તો બિલકુલ હળવો થઈ જતો હોય છે અને પછી આગળ જતા આપણે એને હાર્વેસ્ટ પેલું હાથીનું આપણે આયોજન કરતા હોઈએ છીએ. તો પ્રથમ પિયત આપવું ક્યારે, બીજું પિયત આપવું ક્યારે અને પછી કેટલો સમય એને આપણે ચણાને ખેંચાવા દેવા છે એની વાત કરીએ તો પ્રથમ પિયત આપ્યા પછી ચોથા પાંચમા દિવસે એને બીજું પિયત આપવાનું હોય છે અને બીજું પિયત આપ્યા પછી ચણાને આ ઉગાવો કમ્પ્લીટ લઈ જાય ત્યાર પછી આપણે 20 દિવસ 25 દિવસ 30 દિવસ આટલો લાંબો સમય ચણાને આપણે પિયત આપવાનું હોતું નથી. હવે આ શા માટે આટલો બધો લાંબો સમય આપણે ચણાને પિયત આપવાનું કેમ નથી અને કેમ ન આપવું જોઈએ? જો એની વાત કરીએ તો ખેંચાવા દેવાનું કારણ એ છે કે ચણાનો છોડ છે પુષ્કળ પ્રમાણમાં ફૂટ થઈને ગ્રોથ લઈ લેતો હોય છે. જો ગ્રોથ લઈ લે તો ફ્લાવરિંગનો સમય આવતા ઘણો મોટો થાય છે. સમય જતા બંને હાર વચ્ચેનું અંતર ઘટી અને એકબીજા સાથે ઘૂસવાઈ જાય છે અને ફ્લાવરિંગ જે સ્ટેજે હોય છે ત્યારે એમાં ફ્લાવરિંગ બેસતું નથી, ઓછું ફ્લાવરિંગ બેસે છે અથવા તો વધ પકડી લે છે. એટલે આના માટે આને ખેંચાવા આપણો પાક લંઘાઈ જાય તોય મૂંઝાવાનું નથી. જમીનની ત્રાસી પ્રમાણે 20 દિવસ 25 દિવસ 30 દિવસ આટલો સમય આપણે આ ચણાને પિયત આપવાનું નથી. ત્યાર પછી શું કરવું? તો ત્યાર પછી આપણે એમને જો આપણે હવે આવે છે ફૂલ અવસ્થા, તો કે 40 દિવસ 45 દિવસે આપણે એમાં ફૂલ અવસ્થા આવશે તો ત્યારે શું વાપરવું જોઈએ એની આપણે વાત કરીએ તો જો બહુ ચણાની વૃદ્ધિ થઈ ગઈ હોય, કોઈની જમીન બહુ કરાળ હોય, લોટકી હોય તો એમાં વૃદ્ધિ વધારે થઈ જતી હોય છે. તો એમાં વૃદ્ધિ નિયંત્રણના જ ભાગરૂપે આપણે સિઝન્ટા કંપનીનું કલ્ટાર વાપરી શકીએ છીએ, ગરડા કંપનીનું આપણે ચમત્કાર વાપરી શકીએ છીએ અને વલક પેસ્ટિસાઇડનું કાબિલ આવે છે એ પણ વાપરી શકીએ છીએ. અને જો માનો કે આપણે વધ નથી થઈ અને હવે ફ્લાવરિંગ ચાલુ થયું છે તો એમાં આપણે હેરંબા કંપનીનું સાડો કરીને આવે છે જેમાં એમિનો એસિડ અને વિટામિન્સ આવેલા છે એ પણ વાપરી શકીએ છીએ. પછી સુપ્રીમ કંપનીનું બ્લેક ગોલ્ડ આવે છે એ પણ વાપરી શકીએ છીએ અને સાથે ફૂગનાશકનો સ્પ્રે કરવો ખૂબ જરૂરી છે. તો આપણે સુકારાનો પ્રશ્ન હોય, જાંબુડિયાનો પ્રશ્ન હોય, આવા પ્રશ્નો છે ખૂબ મોટા પ્રમાણમાં ચણાની અંદર આવતા હોય છે. તો એના માટે શું વાપરવું? એના માટે તમે આ જોઈ રહ્યા છો અમારી સ્ક્રીન ઉપર જે અમારા ફૂગનાશકો છે એમાંથી જરૂર મુજબ જે પાકની અવસ્થા મુજબ જરૂર મુજબ આપણે એનો છંટકાવ કરવાનો હોય છે. હું તમને એક પ્રોડક્ટની વાત કરું તો સિઝન્ટાનું ગ્લોઇડ કરીને આવે છે એ પણ વાપરી શકીએ છીએ. પછી BSF નું પ્રાયોક્સર છે એ પણ વાપરી શકીએ છીએ. પછી ટાટા કંપનીનું કોન્ટા પ્લસ છે એ પણ આપણે વાપરી શકીએ છીએ. એવી જ રીતે સિઝન્ટાનું ટોપાઝ છે એ પણ વાપરી શકીએ છીએ. આમાંથી પાકની જરૂરિયાત મુજબ આ જે તમને ફૂગનાશકનો અત્યારે અહીંયા અમારી સ્ક્રીન ઉપર દેખાય છે એ પાકની જરૂરિયાત મુજબ વાપરવાનું છે. પછી આપણે પિયત આપણે ખેંચાતું જ આપવાનું છે. અને પછી જો આપણે વાત કરીએ તો કે ભાઈ હવે બીજો ડોઝ આપણે ખાતરનો કયો આપવો પૂરતી ખાતર તરીકે, તો એમાં આપણે સૌપ્રથમ તો એમોનિયા એટલે કે એમોનિયમ સલ્ફેટ આપી શકીએ છીએ પ્રતિ વીઘા 10 કિલો. એમની સાથે આપણે માઇકોરાજા કે જે જૈવિક બેક્ટેરિયા છે જે જમીનની અંદર પડેલા સૂક્ષ્મ તત્વો એટલે કે આપણે જે અલભ્ય સ્વરૂપમાં આપણે જમીનની અંદર જે ખાતરો પડ્યા છે એને લભ્ય સ્વરૂપમાં ફેરવી અને છોડને આપે એવું માઇકોરાજા જે એમ રાજા કરીને આવે છે, એગ્રીલેન્ડ નું આવે છે, ધાનુકાનું આવે છે, ઘણી બધી કંપનીનું આવે છે. કોઈ પણ કંપનીનું લઈ અને આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એનું કામ છે મૂળની અંદર રહી અને એના ઝાડા બનાવી અને જે દૂર પડેલા અલભ્ય સ્વરૂપોમાં જે આપણે ખાતરો પડ્યા છે એને લભ્ય સ્વરૂપમાં ફેરવીને મૂળ સુધી પહોંચાડે, છોડ સુધી પહોંચાડે અને છોડની વૃદ્ધિ, વિકાસ અને ઉત્પાદન શક્તિ વધે.
આ એનું મેઇન કામ હોય છે. હવે વાત આવે છે આપણે આગળ કે ભાઈ આગળ પિયત કેવી રીતે આપવું જોઈએ. તો આપણે એના માટે આપણે અત્યારથી નક્કી ન કરી શકીએ કે ક્યારે પિયત આપવું જોઈએ, કેટલું આપવું જોઈએ, કયું ખાતર આપવું જોઈએ. એ આપણી જમીન, આપણી વાતાવરણ અને આપણા અનુભવના આધારે, અથવા તો એવું કઈ પણ પ્રશ્ન હોય કોઈ ખેડૂત મિત્રોને તો અમને કોલ કરીને પણ પૂછી શકે છે, અથવા તો અમારા શોપની મુલાકાત પણ લઈ શકે છે. અમારી પેઢીનું નામ છે, અમારા એગ્રોનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ. તો આ જાણકારી આજે તમારી સમક્ષ અમે લાવ્યા હતા કે ભાઈ ચણાનું શિડ્યુલ. તો ચણાનું મોટા પ્રમાણમાં વાવેતર હોવાથી આજે અમને એમ લાગ્યું કે ભાઈ ચણાનું શિડ્યુલ આપવું અમારે ખેડૂત મિત્રો સમક્ષ રજૂ કરવું જોઈએ. એના માટે અમે આજે અમારી YouTube ચેનલ ખેતીની વાતમાં વાત લઈને આવ્યા હતા. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક આપી દેજો અને કોમેન્ટ કરજો. અને ખાસ મિત્રો, સારો વિડીયો લાગે તો તમે ખેડૂત મિત્રો, અન્ય ખેડૂત મિત્રોની અંદર, ગ્રુપની અંદર તમે શેર કરી દેજો. અમારી ફેસબુક પેજ પણ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર કરીને. તો એમાં પણ અમને ફોલો કરી દેજો. અને મિત્રો, અમારા માટે કાંઈ સજેશન હોય તો પણ કોમેન્ટમાં જણાવજો, અથવા તો તમારો કાંઈ પ્રશ્ન હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો. અને રજા આપશો. જય હિન્દ.